જવાહરભાઈ, જે ઘટના બની હતી એમાં ચૈત્ર વસાવાએ લાપામારી કરી છે, શું કહેશો, કેટલું યોગ્ય? જી, થોડા દિવસ પહેલા ભરૂચની એક જીઆઈડીસી કંપનીમાં આગ લાગવાની ઘટના થઈ હતી. એમાં 2 લોકોનો દુઃખદ મૃત્યુ થયા અને 12 થી 13 જેટલા લોકોને ઈજા પહોંચી હતી. એમાં કંપનીની સાથે આ પીડિત પરિવારનો વાટાઘાટો ચાલતું હતું અને સરકાર પણ પૂરું જે કદમ ઉઠાવવાની એ પણ લેતા હતા. પણ ત્યાંના વિસ્તારના બાજુના જિલ્લાના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જેને આ વસ્તુની ખબર પડી અને એમને લાગ્યું કે આ વસ્તુમાં યશ ખાટવાનો એમનો માટે પૂરો ઉત્તમ તક છે, આમાં આદિવાસીના નામે લોકોને ગુમરાહ કરી શકે, એના માટે ત્યાં કંપનીમાં જઈને એમણે હોહાપો કર્યો, એમણે ધમાલ કરી. અને એટલું જ નહીં, પીડિત પરિવારે એકદમ સખત શબ્દમાં કીધું કે પીડિત પરિવાર ડાયરેક્ટ કંપનીની સાથે વાટાઘાટો કરે છે, સરકાર તરફથી પણ એમને બધી જ મદદ મળી રહી છે, ત્યારે ચૈતર વસાવાને એમને કોઈ મદદની જરૂર નથી. ત્યારે ચૈતર વસાવા ધારાસભ્ય છે, સિટિંગ એમએલએ છે, છતાં પણ આ આદિવાસી પરિવાર, મૃતક પરિવાર, આદિવાસી સભ્યને એમને ત્યાં લાફો માર્યો, માર માર્યો, ઢોર માર માર્યો. એ બતાવે છે કે આ ચૈતર વસાવા આદિવાસીને પૂરી રીતે રાજનીતિ તરીકે ઉપયોગ કરતા હતા, પણ આજે તો આદિવાસી પીડિત પરિવાર છે અને આદિવાસી પરિવારના સભ્યને જ એમણે લાફો માર્યો. એ બતાવે છે કે આદિવાસીઓથી કેટલી નફરત કરે છે. અને જ્યારે એમની રાજનીતિની વાત આવે ત્યારે કોઈ પણ પીડિત પરિવાર હોય એનો પણ ભોગ લેવા જરાક પણ એ કચાશ છોડતા નથી. અને આ ચૈતર વસાવાનો પૂરો ગુનાહિત ઇતિહાસ છે. એમની પર હમણાં લગીને 19 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયા છે. હમણાં પણ બેલ પર બહાર છે અને દેડિયાપાડામાં તો એમની જવાની પણ મનાઈ છે. ત્યારે હમણાં કોર્ટે 7 દિવસની રિહાઈ આપી હતી અને આ બીજા જિલ્લામાં જઈને, ભરૂચમાં જઈને આ મારામારીની ઘટના કરી છે. એ બતાવે છે કે આમનું માઇન્ડસેટ પૂરું ક્રિમિનલ માઇન્ડસેટ છે. અને જ્યારે પોતાનું રાજનૈતિક યશ ખાટવાની વાત આવે ત્યારે આદિવાસીઓને પણ બક્ષે નથી, આદિવાસીઓ પર પણ હુમલો કરશે. તો અમારા આદિવાસી પરિવારો પણ અને આદિવાસી સમાજે પણ વિચારવું જોઈએ કે જે માણસ પોતાની રાજનીતિ માટે, પોતાની લોકલ પ્રસિદ્ધિ માટે આદિવાસી પર હુમલો કરી શકે છે, તો એ માણસ આગળ જઈને આપણા આદિવાસી સમાજ માટે કેટલો ખતરનાક બની શકે છે. ભારતીય જનતા પાર્ટી પૂરી રીતે આદિવાસી સમાજ સાથે છે અને આ મૃતકના પરિવાર છે એમને પણ પૂરેપૂરો ન્યાય અમારી ભારતીય જનતા પાર્ટી અપાવશે. અને આ ચૈતર વસાવા જેમણે આ લાફો કાંડ કર્યો છે એની પર અમારી સરકાર કઠોરથી કઠોર કાર્યવાહી કરવાની છે, કારણ કે આ એમનો ઇતિહાસ જ એવો રહ્યો છે. એટલે આગળ જઈને આ રીતની કોઈ પણ આવી ઘટના ના કરે એના માટે અમારી સરકાર પૂરા કાયદાના રૂપે બધા જ કદમ ઉઠાવશે. બે લોકોના મોત થયા છે, જેમાં ખાસ કરીને મોતનો મલાજો પણ જળવાયો અને આ બબાલ શું કહે છે? જી, આ 2 લોકોની બહુ દુઃખદ મૃત્યુ થઈ છે અને એના માટે સરકાર જે તે પગલા લેવાનો હોય, સરકારી જે એના વિભાગ હોય એના દ્વારા લેવામાં આવે છે. ત્યારે જ્યારે સરકાર પૂરું એક્શન લઈ રહી હોય, પોલીસ તંત્ર એક્શન લઈ રહ્યું હોય અને પીડિત પરિવારની પણ વાતોઘાટો ચાલુ હોય, ત્યારે આ ધારાસભ્ય જે લોકલ ત્યાંનો ધારાસભ્ય પણ નથી, પણ એમને લાગ્યું કે આ મુદ્દે રાજનીતિ થઈ શકે તો તરત ત્યાં જઈને કૂદીને મારામારી કરી, કંપનીઓના લોકોની સાથે પણ ગેરવર્તન કર્યું અને સાથે સાથે આદિવાસી પીડિત પરિવારની સાથે પણ આ રીતના ગેરવર્તન કર્યું. એ બતાવે છે કે પોતાની રાજનીતિમાં આ કોઈ પણ હદ લગીને જઈ શકે છે. અને પૂરા ગુજરાતમાં કાલે જે રીતનો રકાસ આમ આદમી પાર્ટીનો થયો છે એનાથી બોખલાઈને આ રીતની વાયોલન્સની ઘટના, મારામારીની ઘટના આ ચૈતર વસાવાએ કરી છે. પીડિત પરિવાર હમણાં જેવી મને વાત થઈ, મેં ત્યાં લોકલ એસપીને પણ વાત કરી છે, લોકલ સરકાર તંત્ર સાથે પણ વાત થઈ છે અને પરિવાર સાથે પણ અમારો વાતોઘાટો અમારી લોકલ બીજેપી છે એમના દ્વારા થયો છે. હું પોતે પણ પીડિત પરિવારને મળવાનો પણ છું, એમને વાતોઘાટો પણ કહું છું કે ત્યારે જ્યારે પૂરા ગુજરાતમાં આદિવાસી પરિવારમાં કોઈ પણ આ રીતના દુઃખદ પ્રસંગ હોય તો સૌથી પહેલા હું અને અમારી ભારતીય જનતા પાર્ટીના સભ્યો ઉભા રહેતા હોય છે. આ વખતે પણ અમે આદિવાસી પરિવારને પૂરો ન્યાય મળે એના માટે પૂરી રીતે કટિબદ્ધ છે. ચૈતર વસાવા જ્યારે એમના અગેન્સ્ટ કોઈ પણ બોલે એટલે ભારતીય જનતા પાર્ટીના જ થઈ જાય છે, કારણ કે એમને એવું લાગે છે કે એ એકલા જ માણસ છે ને બાકી બધા જ ભારતીય જનતા પાર્ટીના છે. તો એમને હું કહેવા માંગુ છું કે પૂરું ગુજરાત જ ભારતીય જનતા પાર્ટીનું છે. આ એમના પીડિત પરિવારના સભ્ય છે અને કોઈ પણ પાર્ટીનો હોય, મને ખબર નથી, પણ કોઈ પણ પાર્ટીનો હોય તો ધારાસભ્યને કોણે હક આપ્યો કે એમની સાથે મારામારી કરે, એમને ઝાપટો મારે? એ એમને બતાવે છે કે હજુ આ ચૈતર વસાવા પાવરમાં નથી, છતાં આ રીતની 19 જેટલા ગંભીર ગુનાઓ આગળ કર્યા અને આજે આદિવાસી પીડિત પરિવારને મારામારી કરી.
એ બતાવે છે કે આમના હાથમાં પાવર નથી તો આ કરી રહ્યા છે, તો પાવર હોય તો શું શું કરે. એટલે પૂરા આદિવાસી સમાજ અને ગુજરાતે ચેતવું જોઈએ કે આમ આદમી પાર્ટી વાળા પૂરા ક્રિમિનલ માઇન્ડસેટ વાળા છે. આ જ રીતનું સુરતમાં પણ એમને ઘટના કરી, જ્યારે એમણે પૂરું કાવતરો રચીને કઈ રીતના સરકારના અગેન્સ્ટ જઈને લોકોને ભડકાવે એનું પણ પૂરું ઓડિયો એક્સપોઝ થયું છે. મેં આગળ પણ ગુજરાતમાં પ્રેસ કોન્ફરન્સ કરી એમનું પૂરું ગુનાહિત ઇતિહાસ એમ તમારી સામે રજૂ કર્યું છે. એટલે આમ આદમી પાર્ટીને ગુજરાતથી એકદમ દૂર રાખવા જોઈએ.